ખૂબ યાદ આવે છે તઈ દાદા રહી છે ને ફાવતું નહીં યાર ખૂબ યાદ આવે છે તારે રજા પડીને પછી પાછી આવશે રજા પડે એટલે હજી રજા પડીને એટલે આવશે પાછળ રજા પડે તાન થઈ પડે આવતો જ પડે નહીં પડે યાદ આવે છે યાર હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય મેરીમાં આપણી સવાર થઈ ગઈ છે સવારમાં હવે ચાય છે મમ્મી કોઈ ચા પીવા માટે અને જવા શું કરે છે અમારે જવા જવા શું કરે જય માતાજી જશુની છે વહેલા જાતે રે આજ તો આજ શનિવાર છે કાલ રવિવાર છે આજ શનિવાર છે તો મમ્મી કઈ ચા પીવા મમ્મી ચાલે મમ્મી તો અમારે રોટલા કરાવવા ખાવાનું વાસકો લાવવો પડશે કઈ હુરી હજી એ તો મોડા આવશે કઈ તો મોડા આવશે મોડા બધા બધા આ તો હાવ એકલા થઈ ગયા છે છોકરા બધા જાતા છે સસુરી અંજુરી પાપુરી બધા જાતા રહે છે આ તો મને એકલા ખાવાની કંટાળો આવે છે આજ મને એકલા કંટાળો આવે છે આજનો એકલો યાદ જાય અહીંયા પથારી નાખવી છે આમ તો અંજુરી અમારો વહેલા કચરા બધું કરી નાખતી હતી તો હવે અંજુ જતી રહી છે એટલે આપણે હાથે બધું કરવાનું છે તો ચાલો આપણે આપણું કામ પતાવીએ ફટાફટ ચાલો મમ્મી તો જમવાનું પતી ગયું હવે અંછામાં રહોડામ શું કરે છે જમવાનું બનાવે છે પૂછી લઈએ જમવાનું બનાવી દે જમા હે ખાવાનું શું બનાવ્યું પહેરે વગાડે પૂછી કયું છે અંછામાં રહોડામાં રોટલા કરે છે આપણે બહાર જઈએ વાન ધોવા છે દાળ તો ખનાય મમ્મી દાળ કરી મમ્મીએ દાળ બનાવી છે અંછામાં પેઢાનું બનાવ્યું છે રોજ હવે અલગ અલગ ખાવાનું બનાવે છે બે ત્રણ જાતના ખાવાનું બનાવે છે હવે તો તેમાં મહેન્દ્રભાઈ તો જ્યાં જાય ને શનિવાર છે ચાલો મમ્મી હવે પપ્પા માટે ચા મૂકવા પપ્પા લઈને આવતા રહ્યા છે અને અમારા અંછામાં પાણી ભરી જજો આ પાણી ભરીને જાય પાછી ઓ હા બધું ધોજી રહ્યું પછી ભરજે મમ્મી અમારે ચા મેલે છે આ જો પપ્પા નહીં ના તો ચા મૂકે છે અને વાહન પડે છે જીવન બાકી છે તો મમ્મી અમારે ચા તૈયાર કરે છે દાળ બનાવી મિલી મારે મિલી હા પછી મોડા હા હા આપણે પીએ છીએ ચા અને અંછામાં વાહન ધોવે છે અને મમ્મી છે રહોડાનું કામ કરે છે ધોતો વાળો આવી ગયો હવે અમારા અંછામાં હા બાખર લે વાટકો વાહન ધોવાય અંછામાં જો વાહન ધોવે છે બેઠે બેઠે ખા બા ખાઈને વાહન ધોવાયા છે ખાવાનું હવે આ ભૂખ નહીં લાગતી ગરમીની ગરમીની ભૂખ ઓછી લાગે છે હવે અમારે એવું ખાઈ ના ખાઈએ એવું વાતું છે ચલો અંછામાં વાહન ધોવે છે મમ્મી રહોડામાં કામકાજ કરે છે અને આપણે અમથેમ ફરીએ છીએ હવે આપણે પાણી પાણી તો આવી ગયું છે હવે આપણે હવે નાહવા જવું છે તો થોડા રહીને નાહવા જઈએ કમ્પ્લીટ કરીએ શું કરે જમા ચાલે તો તું જાણ જતા ભરભર ચાલતી બીજું કોઈ દેખાય બધા મોકલાય ગયા ને હા મોકલાય ગયા ધોવા માટે મોકલાય કે મિલવા આવી આવવા માટે
ઓહો ઓહો અંશામાં સાફ સફાઈ કરે છે બ્રેકો ચડે છે નેચર કચરો બચરો આવે છે સાફ સફાઈ કરવાનું ચાલુ જ છે અમારે એમને શું કરે છે પછી મમ્મી શું કરે મમ્મી ભાવ હજુ કોઈ હાલતું નથી બધા ખાલી કોઈ હાલતું નહીં દુકાનમાં આને પૂછીને આવું છું દુકાન અમુક પોતમાં મૂકવામાં હા મમ્મી કચરા બધું કરી દે છે ચિયા ઘરમાં કાલે તો આવીને છે હા તો મમ્મી કચરા બધું કરીને બીજા ઘરમાં કચરા બધું કરવા જાય છે આપણે હવે થોડા રહીને બજારમાં જાવ હા બજારમાં સામાન લેવા જાવ શું લાવવાનું સામાન જો હાલ તો શું કહ્યું છોડે જાઉં હા રે શું કહ્યું છે મોટર પાઇપ લગાવી પછી નહીં લગાવી હવે આમ પોતું કરે છે ને મોટરની પાઇપ કાપીને હવે લગાવીને આવ્યા છે આજે હવે લગાવવા જાય અને પહેલાં કૈલાસ ખાવા લઈને જાય સોના સોના ઉઠે છે કે જોજે તો મોડી ઉઠે આમ તો વહેલી ઉઠે છે આ તો મોડી ઉઠી હા હમણાં જો મોડી તો ઉઠી હતી ખાવા બેઠી જો મોડી ઉઠી હતી હવે ખાવા બેઠી છે જશું તો વહેલી જતી રહી હતી હે તમે ભેગા એકલો જસુન બબુન બધાને ખૂબ યાદ આવે છે કઈ દાદા રહી છે ને ફાવતું નહીં યાર ખૂબ યાદ આવે છે તારે રજા પડે પછી પાછી આવશે રજા પડે એટલે હજી રજા પડે એટલે આવશે પાછળ રજા પડે તાન થઈ પડે આવતો પડે નહીં પડે યાદ આવે છે યાર યાર હોય ને તો શું થાય મમ્મી કપડે ધોવા બેઠી છે મમ્મી કપડે ધોવા બેઠી છે લઈ લીધું હવે હવે હુકવા જાય છે મમ્મી આપણે લુગડા ધોઈ રહી છે હવે હુકવા જાય છે અને અંથામાં રહોડામાં કચરા પોતું કરે છે આપણું અને કયું જમવા બેઠી છે તુજ મારી જિંદગી પહેલી પસંદગી શું કરે અંથામાં એટલે અમને હાલતો તું ઘરમાં કચરા પોતું કરતી દીધી એટલે વાહન કરવા આવી દીધું હે ના અમે પોતું નથી કરતી તું હું આવ્યા હતા તમે કચરા બધું કરતી બેઠી બેઠી મંદિરમાં જાવ હા રંથામાં વાહન કરી છે હવે રંથામાં વાહન કરી દીધું આપણે મમ્મી શું કરે છે મમ્મી શું કરે પૂરી હે હજી આટલું વહેલું વધવા જવું છે વાગવાનું તો કેટલા વાગ્યા ખબર આ 1:30 વાગ્યો હજી તો હાલ તો ખાધું જેટલો હતો વધવા જતું છે હા 3 વાગે 2 કલાક બાકી છે કે હજી 1.5 કલાક હજી હું તો આરામ કર પછી ચાલજે મમ્મી આરામ કરે છે થોડી વાર કદાચ તો ટીવી જોતી હશે જોવા દે ટીવી મમ્મી આરામ કરે મમ્મી આરામ કરવા દો અને તમારા વાહન ધોઈ મંદિરમાં કચરા પોતું કરવા આવશે થોડી શું કરે છે નાખનજી શું કરે રે કચરો વારતી વારતી ફોન જોવા બેઠી હે કચરો વારતા વારતા વાળો નહીં કચરો હે કચરો નહીં વાળો તો કચરો વાળ્યા હતા ફોન મેળ મમ્મી શું કરે છે મમ્મી કંજીએ મમ્મી રવડાને બી જમવાનું બનાવવા રાખો બનતો હતું જમવાનું શું મમ્મી શું બટાકાનું બટાકા બાફા મેં દે મમ્મી દાળને બટાકાનું બેન લ્યા સાબુ મમ્મી જમવાનું બનાવી બેઠી છે બટાકાનું દાળ તો હવાર બનાવી હતી અત્યારે બટાકાનું બનાવે માતા વગર ખાવાનું આપણે એક ટાઈમ પતી ગયો ખાવાનો અંજામાં હવે
લુગડો ધોવા બેઠી, વાહન ધોતી હતી. જ્યાં લુગડો ધોવા બેઠી હે ખાધું હવે ખાધું. અંશામાં કપડાં ધોવા છે, મમ્મી રહોડામાં જમવાનું બનાવે છે. આપણે ચલો દુકાનનો સામાન લેવા જઈએ. એ તાપો જઈ લ્યા, તાપો જઈ ગયા તો દુકાનનો સામાન લેવા નીકળી આવો. મહેન્દ્રભાઈ આગળ ભાઈ ચલો અમે હવે નીકળી ગયા. ખરા તાપનો સામાન લેવા નીકળ્યા છો અમે મહેન્દ્રભાઈ બે જણા. લાવવું હોય 200-300 બેઠા આવી રહી તો કેટલી અડવાને મેં કીધું હવે મિલ જાય કાઢી મિલ જાય કેટલી અડવાને મિલ જાય મિલ જાય અડવાને ટેન્શન નહીં આપણે એવું તો છોડાઈ દેવા આપણે પછી. ટ્રાફિક તો આપણે બહુ થાય. હોજે આવો સવારે આવો બપોર ટ્રાફિક બહુ થાય છે આપણો. ખાટામાં પડી ગયો ટ્રાફિક તો આપણે પાલનપુરનો બહુ થાય બહુ એટલે તો દાદા આવો હોજે ગમે ટ્રાફિક તો બહુ થાય. फाइनली हम दुकान में सामान लेवा आई गया. सामान ले लीधो दुकान नो दो सामान ले लीधो. आ सामान ले लीधो અને આ પટ્ટી લઈને ઉભો છો અમારો. તો ચાલો સામાન લઈને નીકળી ગયા. હવે ઘરે નીકળીએ. તાપ બહુ પડે ને બોના ગરમી બહુ લાગે છે. સામાન લઈ લીધો છે હવે ઘરે નીકળ. બસ હવે ના ગાતા હોય તો નહીં ગાનું પછી. ઘર એ ઘર કહેવાય. ગમે તે બહાર જતા રહીએ ને તો છેલ્લે ઘેર જઈએ ને તાર જીવને શાંતિ થાય કે આપણે ઘેર આવી ગયા. ભલે 1 ઈંટ વાળું કે 2 ઈંટ વાળું હોય ખબર ને 1 ઈંટ વાળું 2 ઈંટ વાળું હોય. એટલે આમ પકડાવવાનું કીધું તાર તો ઉપર ત્યાં જતો રહ્યો. ના પછી અમને તમે ઘેર આવી ગયા. ચાલો મૂકી દઈએ. ચલો મૂકી દઈએ આપણે. લઈને ચાલ મૂકી દીધો. પછી 2 પડીકા બાકી છે. 2 પડીકા બાકી તો પાછળ લેવા આવ્યો તમે વટો ના. ફૂમતા ચાલુ થાય ઘરમાં આપણો. કોઈ અંછામાં જોયું છે ઉડી ઉડી ફોમતા છે. અવાજ તો ફૂલ કઈ ઉડી છે. આ જો અવાજ તો ફૂલ કઈ ઉડી છે. ફૂમતા જોજો કરે છે ઉડી ઉડી ના ઉડી છે. હવે ફૂમતા જોવો છે તું કઈ જોઈ છે કઈ હા જી હા હોય તો ફૂમતા જોવો છો. ચલો કોમ કરો આડો કોમે ચલો હું સમય આવી જવો હતો. માતાજીની આરતી પતી ગઈ છે અને હવે અમારે અવાજ ઓછો કર ને ભાઈ. આ જોજે જો અવાજ તો ફૂલ કરી મેળ દીધો છે. અવાજ ઓછો કર અવાજ માપું રાખ. આ જો અમારે નવરી બેઠી હવે અંછામાં શું કરી મમ્મી શું કરે તો ત્યાં જઈએ આપણે. અંછામાં ખાવા બનાવે છે શું વધારે અંછામાં ભેડન કોણ ખાય છે હે તો અંછામાં ભેડન શાક કરે છે. મમ્મી શું કરે છે શું કરે મમ્મી હે ખા ખાધું હા. મમ્મી ફોન જોવા બેઠી બેઠી અંછામાં ખાવા બનાવે છે ને પેલી ફોન ટીવી જોવા બેઠી બેઠી એ ટીવી જોવા કરી બેઠી બેઠી. તો તમને મારો વ્લોગ કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને ફેસબુકમાંથી જોતા તો મારું ફેસબુક પેજ પ્લીઝ ફોલો કરી દેજો. અને યુટ્યુબમાંથી જોતા હોય તો મારું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો સપોર્ટ કરતા રહો. તો આગળ વધીએ. આવતીકાલે નવા વ્લોગમાં મળીએ છીએ. આવજો.